હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું ટમેટો કેચઅપ ઘરે જ એકદમ માર્કેટ જેવો અને ખૂબ જ હેલ્ધી ટેસ્ટી એવો ટમેટો કેચઅપ આજે આપણે ઘરે જ બનાવવાના છીએ. તો મિત્રો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો શરૂ કરીશું. ટમેટો કેચઅપ બનાવવા માટે અહીંયા મેં એક સ્ટીલની તપેલી લઈ લીધી છે અને તેમાં આપણે 500 ગ્રામ જેટલા ટમેટાને આ રીતે કટ કરી લઈશું. ટમેટો કેચઅપ જ્યારે બનાવો ત્યારે તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે વાસણ તમારે સ્ટીલનું કાં તો નોનસ્ટિકનું લેવાનું છે. તો અહીંયા મેં ટમેટાને ગેસ ઉપર મૂકી દીધા છે અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 2 નંગ મરી, એક નાનો ટુકડો તજ, 2 નંગ લવિંગ અને એક તમાલપત્ર એડ કરી દીધું છે. સાથે જ 4 થી 5 કળી જેટલું લસણ એડ કર્યું છે, 1 ઇંચ આદુનો ટુકડો એડ કર્યો છે અને એક મીડિયમ સાઇઝની ડુંગળી મેં કટ કરીને ઉમેરી લીધી છે. બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને ટમેટા જ્યાં સુધી કૂક ન થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે. તો આ રીતે મેં 5 મિનિટ જેવું ટમેટાને કવર કરી દીધા હતા અને ટમેટા છે તે લગભગ 50% જેવા બફાઈ ગયા છે. તો હવે આપણે તેને એકવાર હજી મિક્સ કરી લઈશું અને ફરીથી પણ આપણે તેને 5 મિનિટ જેવું કૂક થવા દઈશું. અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું, જેનાથી કેચઅપની ફ્લેવર છે તે ખૂબ સરસ આવશે અને અત્યારે તમે જોઈ શકો છો કે ટમેટા છે તે સારી રીતે મેશ થઈ ગયા છે. તો અહીંયા હું સ્વીટનેસ માટે ગોળ ઉમેરી રહી છું. તમે ગોળની જગ્યાએ ખાંડ ઉમેરી શકો છો, પરંતુ ગોળ ઉમેરવાથી કેચઅપ છે તે વધારે હેલ્ધી બનશે અને ટેસ્ટમાં પણ તે ખૂબ સારો લાગશે. આ રીતે ગોળ ઉમેર્યા પછી પણ આપણે 4 થી 5 મિનિટ ઉકળવા દીધું છે અને હવે મિશ્રણ છે તે ઠંડુ થઈ ગયું છે. તો મિશ્રણને આપણે મિક્સર જારમાં એડ કરી અને એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈશું. તો કેચઅપની પેસ્ટ બનાવતી વખતે આપણે તેમાં પાણી કે બીજું કોઈ પણ પ્રકારનું લિક્વિડ એડ કરવાનું નથી અને ડાયરેક્ટ આપણે આ રીતે તેને બનાવી અને ગાળી લેવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ ફાઇન પ્યુરી મેં બનાવી લીધી છે અને આપણું કેચઅપ છે તે બનીને રેડી છે. આપણે ટમેટાને સારી રીતે કૂક કર્યા છે એટલે ટમેટાની શેલ્ફ લાઈફ છે તે વધી ગઈ છે અને કેચઅપ આપણો 2 થી 3 મહિના સુધી ખરાબ નહીં થાય અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી એવો બન્યો છે. તો મિત્રો હવે આ બનેલા કેચઅપને આપણે કોઈ કાચની એરટાઇટ બોટલમાં ભરી અને 2 થી 3 મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરીને ખાઈ શકીશું. તો મિત્રો આ ટમેટો કેચઅપની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો. અને તમે પણ માર્કેટના કેચઅપ કરતાં આ રીતે ઘરે એકવાર હેલ્ધી ટોમેટો કેચઅપ બનાવીને ટ્રાય જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ.